હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સમજીશું સાર્કોટ્યુબ્યુલર સિસ્ટમ. એનું સ્ટ્રક્ચર કેવું હોય છે અને એ કામ કઈ રીતના કરે છે. તો શરૂ કરીએ. Sarcotubular system is a system of a membranous structure in the form of vesicles and tubules in the sarcoplasm of the muscle fibers. એટલે મસલ ફાઇબર્સનું જે સાર્કોપ્લાઝમ છે તેમાં વેસાઇકલ્સ અને ટ્યુબ્યુલના ફોર્મમાં સાર્કોટ્યુબ્યુલર સિસ્ટમ એ આવેલી હોય છે એન્ડ ઇટ સરાઉન્ડેડ ધ માયોફિબ્રિલ્સ એમ્બેડેડ ઇન ધ સાર્કોપ્લાઝમ અને એની આજુબાજુ શું હોય છે તો માયોફિબ્રિલ્સ હોય છે. હવે એનું સ્ટ્રક્ચર શું હોય છે તો સાર્કોટ્યુબ્યુલર સિસ્ટમ ઇઝ ફોર્મ્ડ મેઇનલી બાય ટુ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર, ટી ટ્યુબ્યુલ્સ એન્ડ એલ ટ્યુબ્યુલ્સ. એલ ટ્યુબ્યુલ્સને સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ પણ કહેવામાં આવે છે. તો એ સાની બનેલી હોય છે તો સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમની અને ટી ટ્યુબ્યુલ્સની બનેલી હોય છે. તો પહેલાં આપણે એવું સમજી લઈએ કે ટી ટ્યુબ્યુલ્સ શું છે, કઈ રીતના એ સિચ્યુએટેડ હોય છે. તો ટી ટ્યુબ્યુલ્સને બીજું ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ્સ પણ કહેવામાં આવે છે, રાઈટ. સો ટી ટ્યુબ્યુલ્સ ઓર ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ્સ આર નેરો ટ્યુબ્યુલ્સ formed by the invagination of the sarcolemma. શાનાથી બનેલું છે તો this is sarcolemma. એના ઇન્વેજિનેશન મતલબ અંદર સુધી એ પેનિટ્રેટ કરશે અને ટી ટ્યુબ્યુલ્સને બનાવશે. સો these tubules penetrate all the way from one side of the muscle fiber to the another side. मतलब एक साइडથી પેનિટ્રેટ કરશે એક બીજી સાઇડ સુધી. That is the tubule penetrate the muscle cell through and through. Now because of the origin of the sarcolemma, the T tubules open to the exterior of the muscle cell. મતલબ કે એ સાર્કોલેમાથી બનેલું હોય છે એટલે એક્સટીરિયરની તરફ એ ઓપન થાય છે અને એના એટલા માટે બહાર શું છે તો એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ છે. દેટ્સ વાય આ લ્યુમેન છે એ લ્યુમેનમાં પણ શું થશે extra cellular fluid છે એ રન થશે, રાઈટ. સો therefore the extracellular fluid runs through the lumen. મતલબ ટી ટ્યુબ્યુલ્સ એ સાર્કોલેમાનું કન્ટિન્યુએશન છે, પેનેટ્રેટ કરે છે થ્રુ આઉટ ધ મસલ ફાઇબર અને એમાં એનું જે લ્યુમેન હોય છે એમાં એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ હોય છે. હવે સમજીએ એલ ટ્યુબ્યુલ્સ એટલે કે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમનું શું સ્ટ્રક્ચર હોય છે, રાઈટ. સો એલ ટ્યુબ્યુલ્સ ઓર ધ longitudinal tubules are the closed tubules that runs in the long axis of the muscle fiber and form the sarcoplasmic reticulum. This is right. Now these tubules form a closed tubular system around each myofibrils and do not open to the exterior like T tubules. T tubules ને જેમ exterior open થતું નથી. It's a closed tubular structure. L tubules correspond to the endoplasmic reticulum of other cells. મતલબ એનું એ કઈ છે તો બીજા સેલમાં જે રીતના એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આવેલું હોય છે એવી જ રીતના આમાં પણ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આવેલું હોય છે. At the regular interval throughout the length of the myofibrils, the L tubules dilate to form a pair of the lateral sac called terminal cisternae. मतलब આ longitudinal સ્ટ્રક્ચર છે અને એન્ડમાં શું થશે તો એ ડાયલેટ થશે, રાઈટ. આ રીતના અહીંયા અને એક સેક લાઇક સ્ટ્રક્ચર બનાવશે જેને કહેવામાં આવશે ટર્મિનલ સિસ્ટરની. તો આ બંને તરફ એ ટર્મિનલ સિસ્ટરની બનાવશે ને એ સિસ્ટરને શું હશે તો જે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ છે એનું એન્ડ પોર્શન હશે એ એન્ડમાં ડાયલેટ થશે અને ટર્મિનલ સિસ્ટરની બનાવશે. Each pair of the terminal cisternae is in close contact with the T tubules. मतलब આ ટી ટ્યુબ્યુલ્સ છે તેની જોડે ક્લોઝ કોન્ટેક્ટમાં છે. મતલબ અહીંયા સપોઝ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ ડાયલેટ થશે, અહીંયા સિસ્ટરની બનાવશે ટી ટ્યુબ્યુલ્સ. આનું જે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ અહીંયા ડાયલેટ થશે અને અહીંયા પણ સિસ્ટરની બનાવશે. મતલબ બંને સાઈડ સિસ્ટરની અને વચમાં ટી ટ્યુબ્યુલ્સ એ રીતનું સ્ટ્રક્ચર બનશે અને એ સ્ટ્રક્ચરને ટ્રાયડ્સ કહેવામાં આવે છે.
right? The T tubules along with the cisternae on either side is called the triad of the skeletal muscle. તો તમને ખ્યાલ આવ્યો ને, ટ્રાયડ ઓફ ધ સ્કેલેટલ મસલ એટલે શું છે કે બંને સાઈડ સિસ્ટરની હોય સાર્કોપ્લાસ્મિક રેટિક્યુલમની ને વચમાં ટી ટ્યુબ્યુલ્સ હોય, તો એ ત્રણ જે છે સ્ટ્રક્ચર એ ભેગા થઈને શું બનાવશે, ટ્રાયડ બનાવશે. એન્ડ હ્યુમન skeletal muscle, the triad are situated at the junction between the A band and I band. હવે હ્યુમન સ્કેલેટલ મસલમાં જે ટ્રાયડ છે ક્યાં સિચ્યુએટેડ હોય છે, તો જંક્શન એ અને આઈ બેન્ડ વચ્ચેનું જે જંક્શન છે તો અહીંયા ટ્રાયડ હોય બંને, રાઈટ. મતલબ એ બેન્ડ અને આઈ બેન્ડનું જંક્શન, તો અહીંયા એ ટ્રાયડ હોય. અને શું હોય એની અંદર, તો કેલ્શિયમ આયન આર સ્ટોર્ડ ઇન ધ એલ ટ્યુબ્યુલ્સ એન્ડ ધ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ આયન ઇઝ મોર ઇન સિસ્ટોની. મતલબ કે જે ટી ટ્યુબ્યુલ્સ અને સિસ્ટરની છે તેમાં શું હોય, ટી ટ્યુબ્યુલ્સમાં શું હશે, તો એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ હશે, અને સિસ્ટર્નીમાં શું હશે, તો કેલ્શિયમ હશે લાર્જ અમાઉન્ટમાં. તો ખ્યાલ આવ્યો એમનું સ્ટ્રક્ચર કઈ રીતના હોય છે, સાર્કોપ્લાસ્મિક રેટિક્યુલમ એન્ડ ટી ટ્યુબ્યુલ્સ. તો સાર્કોપ્લાસ્મિક રેટિક્યુલમમાં કેલ્શિયમ વધારે સ્ટોર હશે અને ટી ટ્યુબ્યુલ્સ એમાં એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ હશે, રાઈટ. હવે ફંક્શન જોઈ લઈએ ટી ટ્યુબ્યુલ્સના અને એલ ટ્યુબ્યુલ્સના. તો પહેલાં આપણે સમજીએ ટી ટ્યુબ્યુલ્સના ફંક્શન. સો ટી ટ્યુબ્યુલ્સ આર ધ રિસ્પોન્સિબલ ફોર ધ રેપિડ ટ્રાન્સમિશન ઓફ ધ ઇમ્પલ્સ ઇન ધ ફોર્મ ઓફ એક્શન પોટેન્શિયલ ફ્રોમ સાર્કોલેમા ટુ ધ માયોફિલ્મ. મતલબ કે એક્શન પોટેન્શિયલનું રેપિડ ટ્રાન્સમિશન કરવા માટે જરૂરી છે ટી ટ્યુબ્યુલ્સ. ક્યાંથી ક્યાં સુધી, તો ફ્રોમ ધ સાર્કોલેમા ટુ ધ myofibrils. When the muscle is stimulated, the action potential develops in the sarcolemma and spread through it. જ્યારે પણ મસલ સ્ટિમ્યુલેટ થશે તો એ સાર્કોલેમા ઉપર એક્શન પોટેન્શિયલ ડેવલપ થશે અને એ પછી આખા સેલમાં સ્પ્રેડ થશે. Since T tubules are the continuation of sarcolemma, the action potential passes through them and reaches the interior ઓફ ધ મસલ ફાઇબર રેપિડલી. હવે શું છે કે આ સાર્કોલેમાનું કન્ટિન્યુએશન, અહીંયાથી પણ સાર્કોલેમા કન્ટિન્યુ થાય છે, રાઈટ. તો હવે જ્યારે એક્શન પોટેન્શિયલ અહીંયાથી અહીંયા સ્પ્રેડ થશે તો એ ટી ટ્યુબ્યુલ્સ આખા મસલ ફાઇબર્સને પેનિટ્રેટ કરે છે, એના લીધે જે એક્શન પોટેન્શિયલ છે એ અંદર સુધી પહોંચી શકશે. So, since T tubules are the continuation of the sarcolemma, the action potential passes through them and reaches the interior of the muscle fiber rapidly. એટલે આ રીતના ટી ટ્યુબ્યુલ્સના સ્ટ્રક્ચરના લીધે શું થશે, એક્શન પોટેન્શિયલ રેપિડલી આખા સેલમાં ટ્રાન્સમિશન થઈ શકશે. તો ટી ટ્યુબ્યુલ્સનું ફંક્શન જોઈએ તો શું કહી શકાય, તો રેપિડ ટ્રાન્સમિશન ઓફ ધ ઇમ્પલ્સિસ in the form of action potential from the sarcolemma to the myofibrils. Now air tubules no function જોઈએ. So air tubules store in a large quantity of the calcium ion. Air tubules શું કરે છે, તો લાર્જ અમાઉન્ટમાં કેલ્શિયમ આયનને સ્ટોર કરે છે. When action potential reaches the cisternae of the air tubules, the calcium ion are spread into the sarcoplasm. હવે અહીંયાથી ટી ટ્યુબ્યુલ્સમાંથી એક્શન પોટેન્શિયલ જ્યારે પણ અંદર સુધી આવે તો અહીંયા શું હશે, વોલ્ટેજ ગેટેડ કેલ્શિયમ ચેનલ હોય એ ઓપન થઈ જાય સિસ્ટરની પાસે, અને એ સિસ્ટરની પછી શું કરશે, કેલ્શિયમને રિલીઝ કરશે. નાઉ કેલ્શિયમ આયન ટ્રિગર ધ પ્રોસેસ ઇન્વોલ્વડ ઇન ધ કોન્ટ્રાક્શન ઓફ ધ મસલ. હવે કેલ્શિયમ જે રિલીઝ થયું તે શું કરશે કે કોન્ટ્રાક્શન માટે જે પ્રોસેસ જરૂરી છે જેને શું કહેવાય, એક્સાઇટેશન કોન્ટ્રાક્શન કપલિંગ, તેને ટ્રિગર કરશે. ધ પ્રોસેસ બાય વિચ ધ કેલ્શિયમ આયન કોઝિસ કોન્ટ્રાક્શન ઓફ ધ મસલ ઇઝ કોલ્ડ એક્સાઇટેશન કોન્ટ્રાક્શન કપલિંગ. અને એના લીધે એક્સાઇટેશન કોન્ટ્રાક્શન કપલિંગ ઇનિશિએટ થશે અને મસલનું કોન્ટ્રાક્શન થશે. તો એમ જોવા જઈએ, શોર્ટમાં સમઅપ કરીએ તો આ જે સાર્કોલેમાનું કન્ટિન્યુએશન છે તેનાથી ટી ટ્યુબ્યુલ્સ બને છે અને જે લ્યુમેન બનાવે છે જે થ્રુ આઉટ મસલ ફાઇબરને પેનિટ્રેટ કરે છે અને તેમાં એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ હોય છે, અને આ એલ ટ્યુબ્યુલ્સ હોય છે જેમાં લાર્જ અમાઉન્ટમાં કેલ્શિયમ આયન હોય છે. હવે જ્યારે પણ એક્શન પોટેન્શિયલ આવશે તો ટી ટ્યુબ્યુલ્સના કારણે અંદર સુધી પેનિટ્રેટ થશે, અંદર સુધી ઇમ્પલ્સિસ જઈ શકશે, જેના લીધે અહીંયા જે વોલ્ટેજ ગેટેડ કેલ્શિયમ ચેનલ હશે કોની પાસે, તો
સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ પાસે, તો એ ઓપન થશે અને સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમમાં જે કેલ્શિયમ છે એ રિલીઝ થશે અને એ કેલ્શિયમ એક્સાઇટેશન કોન્ટ્રાક્શન કપલિંગની જે પ્રોસેસ છે એને ઇનિશિએટ કરશે, જેના લીધે મસલનું કોન્ટ્રાક્શન થશે. ઓકે, થેન્ક યુ. આઈ હોપ કે તમને બધાને સમજ પડી ગઈ હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજીશું એક્સાઇટેશન કોન્ટ્રાક્શન કપલિંગ. થેન્ક યુ.